दोस्तों नवा वर्षની અંદર 10 મોટા લાભ મળવાના છે। તેની અંદર સૌપ્રથમ વાત કરીએ તો કે મફત યોજનાનો લાભ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે રાશન કાર્ડ ધારકોને ચોખા, ઘઉં અને દાળ વગેરે ફ્રીમાં આપવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે। બીજા નંબરના મોટા લાભની વાત કરીએ તો કે એક દેશ એક રેશન કાર્ડની સુવિધા છે તે હવે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે, જેની અંદર ભારતમાં કોઈ પણ રાજ્યમાં જઈને તમારા રાશન કાર્ડથી તમે અનાજ લઈ શકો છો। તો મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર અથવા તો ભારત સરકાર આખા રાજ્યની અંદર આખા દેશની અંદર એક રેશન કાર્ડ એક દેશ એક રેશન કાર્ડ સુવિધા લાગુ કરી દેવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો અગત્યના લાભની વાત કરીએ તો કે ડાયરેક્ટ પૈસાનો લાભ જેને ડીબીટી કહેવામાં આવે છે। લાયક રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા સુધીની સહાય સીધી બેંક ખાતામાં મળશે। મિત્રો આ યોજના હાલ ગુજરાતની અંદર લાગુ નથી, પરંતુ આવનારા મહિનાઓની અંદર આ યોજના ગુજરાતની અંદર પણ લાગુ થવા જઈ રહી છે। 4 નંબરના લાભની વાત કરીએ તો કે રેશન કાર્ડ દ્વારા ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે। અમુક સમયે ગેસ છે તે ફ્રીમાં પણ આપવામાં આવશે। રેશન કાર્ડ ધારકોને સબસિડી એલપીજી ગેસ સિલિન્ડર મળશે, જેનાથી ઘરગથ્થુ ખર્ચની અંદર રાહત મળશે। તો મિત્રો અત્યારે હાલ આપવામાં આવે છે તેની અંદર વધારો કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે। 5મા નંબરના રેશન કાર્ડના લાભની વાત કરીએ તો કે ડિજિટલ રેશન કાર્ડ અને ઈ કેવાયસી સુવિધા, એટલે કે હવે પીવીસી જે કાર્ડ હોય છે એનરેકો રેશન કાર્ડ તમારા હાથમાં આવી શકે તેવું પણ આવનારા મહિનાઓની અંદર જોવા મળશે। હવે રેશન કાર્ડ ઓનલાઈન ચકાસી શકાશે, ઈ કેવાયસીથી ઘોઘાટી ઘટશે અને લાભ સીધા લાયક લોકોને મળશે। એટલે કે મિત્રો ઈ કેવાયસીથી જો લાભ આપવામાં આવે તો તેની અંદર જે ગોટાળા થતા તે ગોટાળા મટાડી શકાશે અને લાભ સીધો જે લાયક ઉમેદવાર હોય, જે લાયક વ્યક્તિ હોય તેમને મળવા પાત્ર થશે। 6 નંબરના લાભની વાત કરીએ તો કે વધારાની ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થશે। અત્યારે હાલ આપવામાં આવે છે તેના કરતાં વધુ વસ્તુ તમને આપવામાં આવશે। નવા નિયમો અનુસાર અનાજ સાથે મીઠું, તેલ અને ખાંડ જેવી વસ્તુઓ પણ આપવામાં આવશે, એ પણ ફ્રીમાં આપવામાં આવે તેવી અગાઉના મહિનાઓની અંદર શક્યતા રહેલી છે। ત્યાર પછી 7મા નંબરના લાભની વાત કરીએ તો કે અન્ય સરકારી યોજનાઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે, જેમ કે રેશન કાર્ડ ધારકોને ગરીબી રેખા નીચે જે હિસાબે ગણવામાં આવે છે, જેમ કે જેમના આધારે તેને અન્ય યોજનાઓ મકાન છે, પેન્શન, આરોગ્યને લગતી સહાય એવી ઘણી બધી યોજનાઓ છે તેમનો લાભ પણ આપવામાં આવશે। તો ખાસ કરીને રેશન કાર્ડ જેની પાસે હોય તેવા વ્યક્તિઓને આના હિસાબે જ ગરીબ ગણવામાં આવે છે। તો આ લોકોને આવી યોજનાઓનો લાભ છે તે સરળતાથી મળી રહેશે। 8મા નંબરના લાભની વાત કરીએ તો કે માઇગ્રન્ટ મજૂરો માટે સુવિધા, જે લોકો કામ માટે બીજા રાજ્યમાં ગયા છે તેમને પણ એ જ રેશન કાર્ડથી અનાજ મળશે। આપણે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત માઇગ્રન્ટ મજૂરો એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જે લોકો મજૂરી કરવા જતા હોય છે તેમને ત્યાં પણ આ એક જ રેશન કાર્ડ દ્વારા છે તે અનાજ મળવા પાત્ર થશે। ત્યાર પછી 9મા લાભની વાત કરીએ તો કે લોન અને રોજગારીઓ આ યોજનાઓમાં રાહત આપશે। ઘણા બધા રાજ્યોની અંદર રેશન કાર્ડ ધારકોને સરકારી લોન અથવા તો રોજગાર યોજનાઓની અંદર વિશેષ રાહત મળતી હોય છે। ખાસ કરીને યુવાનોને રોજગારી મળી રહેશે અને જે લોકોને કોઈ નાનો એવો બિઝનેસ કરવો હોય તો તેમને લોન પણ રેશન કાર્ડ દ્વારા આપવામાં આવશે। અને ત્યાર પછી દોસ્તો આજનો આ છેલ્લો લાભ છે એટલે કે વિડીયોનો જે 10મો લાભ છે, પારદર્શક અને સ્વસ્થ સિસ્ટમ। હવે QR કોડ અને ડિજિટલ સિસ્ટમ દ્વારા અનાજ વેચણી થશે, જેથી ગેરવેચાણ છે તે બંધ અને લાભ સાસા લોકોને મળશે। અત્યારે મિત્રો આપણે QR કોડથી જે રીતે પેમેન્ટ ટ્રાન્સફર કરીએ છીએ તે રીતે હવે QR કોડથી અનાજ આવે તેવી નવી સિસ્ટમ છે તે બનવા જઈ રહી છે।